બાપુ જય માતાજી આનંદમાં. આમ તો મારે મોડું બેવું પણ હવે દિવાયતભાઈ કે ના તમે, મેં કીધું હું મોડો બેવું સારું, મારે તમને સંભળાય. મારો એક નિયમ છે કે આપણું કાર્યક્રમ પતે એટલે પેમેન્ટ લઈને રફુ ચક્કર. માલ હે તો મોહબ્બત હે. હવે બે શું ઘડીક હે? અરે લે અને એમાં તો ઝાલાવાડ જાય ઝાલાવાડ. હા હો પાછા ઝાલા દરબારથી હું બીવું બહુ. હે અડધો કલાકનો એક રાઉન્ડ પછી આપણે દેવેશભાઈને સાંભળીએ હો. તમારે જ કરવાનું બે કળી કહું મેં તો કરો કઈ બે કળી કહેવાય એમાં. ભાઈ આ આપણો વિષય નહીં સાંભળો. આ કંઈ અમારા બાપ દાદાનો ધંધો નથી. જે જેનો વિષય અમારા ગામમાં વાવણી ટાણું છે ને બાપુ, વાવણી ટાણું હમણે એક તમને વાત કરી દઉં વચ્ચે વિષયની વાત. તો અમારા કાકા હાથીનો દાંતો નખવાઈ ગયા હુતારની દુકાને હરગોઈન અહીંયા. એટલે હરગોઈન હુતારે એવું કીધું કે બાપુ મારા માં બીમાર છે ને એટલે હાંજે દાંતો નાખી દો. બાપુ કે આમાં હાંજ હાલે, આ ખેતર હુકાઈ જાય દાંતો નાખ કે. તો ઓલો કે મારા માની નાડ ઝાલીને હું બેઠો છું ને બાપુ. બાપુ કે લાય તારી માની નાડ હું તારું લાય. બાપુ એ તો કસકાવીને કાંડું ઝાલ્યું. તે ડોશીમાનું લોહી હરતું પડતું થઈ ગયું બંધ, અને ડોશીમાં સીધા સીધા એવા સ્વર્ગવાસમાં. 15 મિનિટ થઈને ઓલો દાંતો નાખીને આવીને કે લ્યો બાપુ તમારું પૂરું. તો બાપુ ડોશીનો હાથ હેઠો નાખીને કે લે તારી માનું પૂરું કે. એટલે આ જે જેનો વિષય.
प्रौढ़ सिंधु परे झुकती पश्चिमे मध्यमा एशियानी अटारी हिंद देवी तणी कमर पर चमकती दृढ़ कसी तीक्ष्ण जाने कटारी। साहेब भारतना नक्शाમાં કોક દીક નજર કરજો ભારતને માતા કહેવામાં આવે છે। ઈ ભારત માતાને માને બાળક બહુ વાલું હોય બાળકને કોઈ દી કેડમાંથી હેઠું ન ઉતારે એટલું વાલું હોય માને બાળક। ઈ ભારત માતાના નકશામાં કોક દીક નજર કરજો કે ગુજરાતને ભારત માતા કેડમાં તેડીને ઊભા છે। કોક દીક ચિત્ર જોજો સાહેબ એટલું ગુજરાત વાલું છે ભારતને। કારણ કે અહીં ગામડે ગામડે આવા સંસ્કૃતિના ધર્મના લોક ડાયરાના સંતવાણીના કાર્યક્રમો થતા હોય ઈ ગુજરાત। એટલે અમારો કવિ લખે કે પ્રૌઢ સિંધુ પરે ઝુકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી हिंद देवी तणी कमर पर चमकती दृढ़ कसी तीक्ष्ण जाने कटारी। पहाड़ उन्नत मुखे कीर्ति उचारती गर्जती जल निधि डान चरणी एवी भारती भौमनी वंदु तने आवड़ी धन्य हो धन्य झालावाड़ धरती। अपनी धरती ना माढुड़ा नरनारी केवा तो के रसिक हैडा लसई मर्म मुख मंडले मानवी मीठड़ा नया प्रेम भीना पाणी ज्या याकरा मर्दनी मूछना ललित लावण्य ज्या सुंदरी ना सजल घनराजी मां जबुकती बीज सी घोंघटे मलकती लाज रमणी एवी भारती भौमनी वंदु तने आवड़ी धन्य हो धन्य सौराष्ट्र धरणी। इथी आगळ कवि कड़ियो लखे छे के आपड़ा धरतीना पशु पंखी केवा साहेब तो के बगर भैंसो वड़ी हाथणी जेवड़ी धेनु ज्या सिंह सन्मुख दसती घोड़ियो माणकी तिखीता जन समी जातवंत घणी ज्ञान निपजती। अपनी सौराष्ट्र धरती में 36 प्रकारना अश्वो 36 प्रकारनी घोड़ियो आ धरती माथे जन्म लीधा छे। पण कया 36 प्रकार कई क्षत्रिय जातिना अश्वो अमरा पिंगळसिंह गढ़वी सोरठ सरवाणी में लखे छे। देवेद भाई आंगळीना वेटे गणजो साहेब आ झालावाड़नी धरती से अश्वना शौकीन होय साहेब के पीराणी ताजण ढाले हेमणा माणकई पट्टी नौराળી हिराणी वળી मूंगी फूल माळता तो बोदली माछली रेड सिंगाड़ी छोगाड़ी बेरी छपर वांगली साले चांगी चमट डाळ ई भूतड़ी दावड़ी रेशम केसर मुकुट मूलवाળી लखी वांदरीन लाल अटारी जाबादे धीमी मीठी हरणी ने लासा मोंगा मूलवाળી धरा सोठरती आई तुरंगा वाला आ 36 जातना अश्व ई कदाच हालाजी बापूनी पट्टी होय तोय भले महाराणा प्रतापनो चेतक होय तोय भले साहेब महाराणा प्रतापनो चेतक पण एक झालावाड़नी धरतीना बावળી गामनो हतो साहेब। आ अश्व इतिहास में अमर थई गया एटले अमारो कवि लखे के घोड़ियो माणकी तिखीता जण समी जातवंत घणी जान निपजती। पाछ युद्ध मा यडक त्रम झोट मा ना हटे वेगवंती दिसे आवी चपल हरणी एवी भारती भौमनी वंदु तने आवड़ी धन्य हो धन्य सौराष्ट्र धरणी। एवी एक आवता रह्यो ने भाई स्टेज ऊपर आवता रह्यो ने जग्या नो अने अमे हेठे वया जई घड़ी बेही जाओ पाछळ उभेला मित्रों बेही जाओ बधा बेही जाओ ने आ तो हवर हुंदी हालशे भाई ऊभो न रहे थाकी जाओ ऊभा तो धारा सभ्य रहे आपड़ा जग्या गोतीने बेही जवाय ऊभो रहे बहु मजा नहीं थी हूँ 4 वखत ऊभो रह्यो भाई 4 वखत हार्यो बोल मोबाइल में कोई उतारे नहीं
પણ આમાં અમારે ઉતારવા જેવું છે શું? મોબાઈલમાં ઉતારશે ઠીક ભાઈ, કોઈ મોબાઈલમાં વિડીયો ન ઉતારતા, હા, કેમ કે કોઈ તકલીફ પડે ને અત્યારે કાયદા પ્રમાણે આચાર સંહિતા લાગે. બીજું હું આપને કહું બાપુ, આ કોરોનાના હિસાબે સોશિયલ ડિસ્ટન્સ ને આ તે બધું, કેમ કે પહેલાં તો આપણે હાથે માઠીમાં જુગાર રમીને તો જ પોલીસ પકડી જતી, અત્યારે નોરતામાં પકડી જાય. પણ એ તો અમને ખબર છે તો જ અમે આવ્યા હોય ને, તો અમે હળદર હારે લઈને ન આવી. પોલીસ ખાતાને એકદમ જોરદાર તાળીનો ગડગડાટથી વધાવો ભાઈ. આ સમયમાં પોલીસ ખાતાએ પોતાના જીવના જોખમે કામ કર્યા છે સાહેબ. હા, અમારા ગજેન્દ્રસિંહ ઝાલા પીએસઆઈ દેવભૂમિ દ્વારકાના લખ્યા છે પોલીસ ખાતા માટે. એ તો હું ભૂલી ગયો પણ કે પથ્થર કે તિરસ્કારથી નવાજ છે, પરમાર્થને ફિકર ખાખી એ ક્યાં રાખી છે. આપણે તો એને પથરાય માર્યા છે લોકડાઉનમાં અને એને તિરસ્કારે કર્યો છે. પથ્થર કે તિરસ્કારથી નવાજ છે, પરમાર્થને ફિકર ખાખી એ ક્યાં રાખી છે. અરે દેશદ્રોહીઓને એની નમક હરામી મુબારક, અમે તો રીત વફાની રાખી છે. અને તું ગમે તેટલો ધિકાર તો રહે ખાખી નહીં, પણ અમે સેવામાં રહેશું અવિરત, કારણ કે અમે કસુંબલ કુરબાની ચાખી છે સાહેબ. આ દેશની લાજ ખાખીએ રાખી છે. ઈ પોલીસ ખાતું. પછી થોડુંક આમ તેમ હોય પાછું, એવું કઈ નથી. આમ તો કૃષ્ણનો અવતાર છે પોલીસ ખાતું સાહેબ, મને બહુ ગમે. હો, જેટલા ગુણ કૃષ્ણમાં છે ને એટલા પોલીસ ખાતામાં છે. અહીંયા નથી ને બાપુ, હે છે કીર્તિદેવ સિંહ બાપુ નથી ને? ક્યાં બેઠા છે? એ આઈન પર બાપુ પડમાં આવો ને તો મજા આવે. હે અરે મારા વાલા, બે ત્રણ ગુણ હું તમને ગણાવું. હો, આ તો હાસ્યની આનંદની વાત છે સાહેબ. જો કૃષ્ણ માથે મુંગટ હોય ને તો પોલીસની માથે ટોપી હોય કે ન હોય? કૃષ્ણના હાથમાં વાંસળી હોય તો આના હાથમાં હોટી હોય. ઓલી વાગે તો બીજી વાગે, આ વાગે તો બીજી વાગે. કૃષ્ણ કેડે કંદોરો હોય, પોલીસની કેડે પટો હોય. કાનુડો દાણ માગે, ના પણ આનંદની વાત છે બધી. આ એક ધીંગી ધરતી માથે આવું જ્યારે ભગીરથ કાર્યનું આયોજન થયું હોય, ભગવતી આ વિહતના અહીંયા બેસના હોય સાહેબ. પણ કેવી ભગવતી, એકાદી ભગવતીના પ્રસંગથી કાર્યક્રમની શરૂઆત કરી હોય. એ કાર્યક્રમની શરૂઆત તો મેં કરી જ નથી, મેં માઇક ટેસ્ટિંગ કરું છું. કેવી ભગવતી સાહેબ, અમારો કાગ લખે કે નિશા શામળી કામળી ઓઢ કાળી નમો કાળ રાતી નનામી કરાળી તું તારલે જ્યોતિ જણી જવું કે ફરે આબકા પંથ ફેરા ન ચૂકે એ અષાઢી સુણી લંબા રંગો ઓઢી તું જાણીએ પાણીએ સેજ પોટી હિંમતે અનુદા હિમાળા હલાવેલા તો પૌર્ણમાં શીતળ ગીત ગાવે વસંતે તું હિમાતી હેતે ઉલાસ લેતા ઝાડમાં ફૂલે ફૂલે પ્રકાશી. આ કણકણમાં વસનારી ભગવતી એટલા વિહત. હા, છો તું તલમાં યતલ વિતલમાં પ્રગટે પલમાં. એ ભાઈ ના પાડી છે ઉતરવાની, શું કામ ઉતરવા? ઠીક, તમને ના નથી પાડી એમ ને? ના પાડી તો તમે ઉતારો. તમે તાર આમાં ભાઈ એવું થાય. એક બાપુને ડેમે મૂક્યા હતા, પોલીસ ખાતામાં હતા બાપુ ડેમ ઉપર. એ કે 12મા ધોરણની પરીક્ષા છે ને, અહીં કોઈ થેકડા મારવા આવે ને છોકરા છોકરીઓ તો પડવા નહીં દેવાના. કે 12મા ધોરણની પરીક્ષામાં કોઈ નપાસ થયા હોય તો કંઈ વાંધો નહીં, બાપુ અહીંયા ઉભા રહ્યા. એમાં આવ્યા એક બેન કે નહીં પડવા દઉં કે હું, તમે 12માં નપાસ થયા છો ને? બેન કે ના, હું તો કે કોલેજમાં નપાસ થઈ. તો કે માતાજીનું નામ લઈને ખાપકો કે મને 12માનું કીધું છે. પણ છો તું તલમાં યતલ વિતલમાં પ્રગટે પલમાં સોયારી થાપે થલથલમાં જનની જલમાં બહુ ધાબલમાં બલકારી બનમાં તું બનમાં જીવ જંગલમાં સરિતા થલમાં સુખદાયી હે માં હેતાળી લંબ ભુજાળી જય પીઠળમાં જોરાળીમાં જય વિહતમાં જોરાળી. એવી ભગવતી અહીંયા બેઠી હોય ભલામણા. આ તો માં છે સાહેબ. જન્મ દેનારી જનેતાના ખોળામાં તમે વયા જાવ જો એટલી શીતળતા મળી જતી હોય સાહેબ, તો આ તો જનેતાને જન્મ દેનારી જનની છે. આના ખોળામાં કેટલી શીતળતા મળી જાય સાહેબ. હે માં, એ તો માં છે સાહેબ. આ ઘરે કોઈક દીક મોડ આવી ને, આપણે માં કોને કહેવાય સાહેબ? એક વાત કરી દઉં આપને. ઘરે કોઈક દીક મોડ આવી ને, કદાચ રાષ્ટ્રીય કાર્યક્રમમાં મોડું થઈ ગયું હોય અને મોડું થાય તો માને હાથ કરાય, બાપુજીને ન કરાય. માં જાગતી હોય, બાપુજી જાગતા હોય. બાપુજી બરોબર છે,
પણ માં શું કામ જાગતી હોય કે મારા દીકરાએ હજી વાળું નથી કર્યું, એ વાળુંની થાળી તૈયાર કરીને ખંતથી ખવડાવવા હાટું માં જાગતી હોય, અને બાપુજી બે ભાઠા મારવા હાટું જાગતા હોય. આટલું બધું મોડું કરાય? ક્યાં ગયો તો તાર સુધી? બાપુજીને ભાઈ ખબર હોય ક્યાં ગયા તું, કેમ કે એ આપણે મરી મરી જ ઘરે આવ્યા હોય પાછા. પણ માં એ તો માં છે સાહેબ. અને એવી ભગવતીનું જ્યારે અહીંયા ભગીરથ કાર્યનું આયોજન થયું હોય, સુંદર મજાનું મંદિર બને, ગામની એકતા સાહેબ પાછી આખા ગામે એક થઈને, અહીં કદાચ ક્ષત્રિય સમાજની સાથે સાથે કદાચ ભરવાડ સમાજ હશે, રબારી સમાજ હશે, કોળી સમાજ હશે, આપણું હિન્દુ ધર્મનું 18 વરણ કદાચ આ ગામમાં હશે, પણ તમામ સમાજે એકતા રાખીને અને આ જે મંદિર બનાવ્યું એ તમામ સમાજને અમે કલાકારો ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યું છે સાહેબ. આવીને આવી એકતા રાખજો સાહેબ. આખા ગામે એક થઈને આ મંદિર બનાવ્યું છે, પણ એ ભગવતી આખા ગામની એકતા રાખે એ અમારી પ્રાર્થના એના ચરણોમાં ભલામણ. આ તો આ એકતાની નિશાની છે સાહેબ. આ માત્ર મંદિર નથી હો, એકતાની નિશાની છે. હા, અને એકતા હશે ને ત્યાં સુખ હશે, સમૃદ્ધિ હશે અને સુંદરતા હશે. બાકી અમને તો ગામે ગામના અનુભવ હોય સાહેબ. પાડી લ્યો, અમારો છેલ્લો ફોટો છે. ફોટાનું રાખ્યું છે મારું બેટું કેવું છે. અમે આમ તો જ્યાં હોય અહીંયા ઊભા રહ્યું ને, પેટ્રોલ પંપે ઊભા રહ્યું, આમ ઊભા રહ્યું, સેલ્ફીનું લાઈનું લાગે બોલ. હો, અને ઘરે ટીંગાડવાની ના પાડે છે. તમારા ફોટા હવે હોય આમ કરે પાછા. કામ પણ એકતા હશે ને સાહેબ. અમારે તો ગામના અનુભવ, ગામના પાદર ઉપરથી અમને ખબર પડી જાય કે આ ગામ કેવું હોય છે બોલો. અમે રાતના મોડા આવી, આ તો અહીંયા ઘરનો ડાયરો ને બધું આપણું ઘરનું જ છે. આપણે અહીંયા બધા કાર્યક્રમોમાં નતા દેવાયતભાઈ આવે 12-1 વાગે, સવાર 10 વાગ્યાના આવે, અને એ અડધો કાર્યક્રમ એનો પોતાને પછી હું જાઉં પાછો. પૂછો, અમે તો મોડા આવી એન્ટ્રી પાડવા હાટું. પણ આ તો ઘરનો કાર્યક્રમ છે સાહેબ. બાકી નહીં તો અમને તો અનુભવ હોય ગામના. જે ગામના પાદરમાં પહોંચ્યું રાતે જઈને લાઇટ અમારી ગાડીને ચાલુ હોય, ગામના પાદરમાં બસ સ્ટેન્ડમાં દારૂની કોથળીઓ ઉઠતી હોય, માવાના કાગળિયા રખડતા હોય, ગંજીપાના પાના ઉઠતા હોય, એટલે અમે નક્કી કરીએ કે આ ગામમાં પ્રોગ્રામ પતે એટલે પેમેન્ટ લઈને તરત નીકળી જવાય સાહેબ. ચા પીવાય ઊભું ન રહેવાય. એ તો એકતા હોય ત્યાં સુંદરતા હોય સાહેબ. એકતા માટે આ ગામની એકદમ જોરદાર તાળીનો ગડગડથી આપણે કલાકારો વધારી લો સાહેબ. આ તો ગામડું છે સાહેબ આપણું. તો અમે તો કાર્યક્રમ, મને તો આપ ક્યાં ગયા અમારા ભાણુભાઈ દકુભાઈ ક્યાં બેઠા છે? હંતઈ ન જતા હો પાછા. આમ દકુભાઈ ને અમારા ધર્મેન્દ્ર છે, આ તો અમારા ભાણેજના સ્નેહના સંબંધે સાહેબ અમે આવ્યા છીએ. હા, ન તો અમારા ભાણભાઈ ફોન આવ્યો મારી પર, મને કે મામા 20 તારીખ ખાલી છે. મેં આખા વરહની ખાલી છે. અત્યારે બોલાવે છે કોણ અમને? આ પહેલો જ પ્રોગ્રામ. અમારા તો 22 પ્રોગ્રામ તો લીધેલા કેન્સલ થયા હતા, પછી તો એક આવ્યો જ નહીં કોરોનાની હિસાબે. કોરોના આવ્યો પણ પ્રોગ્રામ ન આવ્યો બોલો. હા, એક પ્રોગ્રામ તો બાપુના અહીંયા હતો મારે અમદાવાદ, એમના આશ્રમે તે રામનવમીનો. બધા કેન્સલ થયા પ્રોગ્રામ. અને કોરોનામાં એટલા બધા બી ગયા ને લોકોને. ખરેખર બીવાની જરૂર નથી, સાવચેતી રાખવાની જરૂર છે. બાકી બી બહુ ગયા કોરોનામાં. હા, હમણાં હજી બીવે છે અનુભાઈ. આ અમારા પરમ સ્નેહી અનિરુચિ હો ભાઈ, એનો ફોન મને આવ્યો હતો, તારે જવું જ પડશે. હા, અમારા ભાલનું ગૌરવ છે એકદમ. અમારા જોરદાર તાળીનું ગડગડાટથી અનિરુચિને વધાવો. એટલા બધા હજી બીવા છે. હમણાં હું અમારા ઘરના ભાવનગર જતા હતા ને ગાડી લઈને, તે ઠંડુ પીવા ઉભા રહી એક દુકાને હોટલ ઉપર. તે મને અહીંયા મારા ઘરના કે અહીંથી ગાડી આગી લેવરાવી લો કે. મેં કાં? મને કે અહીંયા બોર્ડમાં લખ્યું છે કોરોના વાયરસ. મેં કીધું કેરીનો રસ લખ્યું છે, હરખું વાંચો કીધું. આટલા બધા બી ગયા બોલો. ક્યારેક બોર્ડ વાંચવાની તકલીફ થઈ જાય એવું કંઈ નથી. હા, ઢાળ બજારમાં અમે બરોબર નીકળ્યા ને, ઢાળ બજારમાં ગાડી અહીંયા મૂકીને પછી ત્યાં તો વન વે છે એટલે ગાડી લઈને જવાય ને. અમારે ખરીદી કરવા જવું હતું, એમને પફ ને પાવડર ને એવું બધું લેવું હતું. અમે ઉતરીને જ્યાં પછી. હા, અને અહીંયા ગાડી હાલે નહીં એટલે ડ્રાઈવરને કીધું તું અહીંયા બેસ, અમે આવી છીએ. ડ્રાઈવર એટલે ચંદ્રદીપ. તો અહીંયા બેઠો અને અમે ગયા ખરીદી કરવા. એક દરજીનું બોર્ડ હતું, નાની એવી દુકાન, દેવાયતભાઈ, અને સીવતો હતો બેઠો બેઠો. એક બોર્ડ મૂકેલું મારા ઘરના. મેં કીધું હાલો આ દુકાનમાંથી. મને કે શું કામ છે? મેં કીધું બોર્ડમાં લખ્યું છે અહીં છૂટા છેડા થાય છે. મને કે હરખું વાંચો જ ખરા, અહીં ફોલ છેડા થાય જેવું લખ્યું છે કે. ભૂલ થઈ જાય ઘણી વખત. પણ સાહેબ આજ અમે સ્નેહના સંબંધે આવ્યા છીએ. અમારા ભાણેજને પછી ભાણુભાઈ કીધું, મેં કીધું મને કે મામા તમારું પેમેન્ટ કેટલું? મેં ભાઈ પેમેન્ટ તો ઘણું છે, પણ તમે સંબંધી છો એટલે જે નક્કી કર્યા હોય એથી 5000 રૂપિયા ઓછા આપજો. મને કે અમે 5 જ નક્કી કર્યા છે.
મેં તો જય માતાજી, સશેરમાં પાશેર ઓછું, બીજું શું અનુભાઈ. એટલે અહીંયા હું તો સ્નેહના સંબંધે અમે આવે છીએ. મારે એક પણ રૂપિયો પેમેન્ટ લેવાનું નથી. મને ભાણુભાઈ 5,000 કીધા, પણ મારા ભાણુભાના હસ્તક એ 5,000 રૂપિયા તમે મને જે કાંઈ પેમેન્ટ દેવાનું એ ભગવતીના ચરણોમાં સમર્પિત કરી દઉં છું. મારે કાંઈ પેમેન્ટ લેવાનું નથી. અને આવો માઢુડો સમાજ બેઠો હોય, માઢુડો ગામની એકતા હોય, ત્યાં તો અમે સાહેબ રાજી થતા હોય. પેમેન્ટ લેવાની તો અમારે બહુ ઠીક. અમે ઓછા લાકડા ન બળીએ હો પાછા. હા, અમારે 1 લાખ ને 2 લાખ ને 3 લાખની એવા પેમેન્ટ હોય. બોલો, પણ સ્નેહના સંબંધે આવે છે સાહેબ. બધે પૈસા ન હોય. આંસુ કી કિંમત હો ક્યાં જાણે, તો હર બાત પે આંસુ બહાતે. વાત વાતમાં રોવા બે ને આહુડાની કિંમત ન હોય. હા, માતાઓ બહેનોને આહુડાની બહુ કિંમત ન હોય. એ વાત વાતમાં રોઈને હયું વળવું કરી નાખે. અહીં પાણીની ડેમ ભર્યા જ હોય, પાટિયા ઉઘાડે એટલી વાર. અમુક અમુકને તો નાકમાંથી નર્મદાની કેનલ નીકળતી હોય. બોલો, બસ સ્ટેન્ડમાં તમે જોયું, કોક દીક નજર કરજો, બેનો બધા આઘા બેઠા હોય ને, ઓળખતા હોય તો ઘહરાઈને પાસે જાય. પછી પૂછે, બેન તારું પીર ક્યાં? તો કે ધાંગધ્રા. તો કે આપણે બે બેનું કહેવાય. તો તમે ધાંગધ્રાના છો? તો ના, ધાંગધ્રા ઘંટી માર ઘરમાં છે. ઘંટીએથી હક પણ કાઢે. બોલો, આમને એટેક આવે, સાપ ઉઘાડો એટલે રોજ આપણે 4-5 હોય. હા, આપણે બસ સ્ટેન્ડમાં હામી મૂછું મળ્યું, મરવું પણ કોઈને કહું નહીં. મરી તાર, બીજું શું સાહેબ. સ્નેહના ઇતિહાસ લખાણા છે આ દેશમાં. હા, પ્રેમના ઇતિહાસ લખાણા છે, શાસ્ત્રોએ લખાણા છે. તમે જુઓ, શાહજહાંએ નૂરજહાં પાછળ તાજમહેલ બંધાવ્યો. આ ઇતિહાસ પુરાવા છે પ્રેમનો. આપણા દેશમાં 7મી અજાયબી છે સાહેબ, કોઈને ખ્યાલ હોય તો. એના પરિવાર ઉપર પ્રેમ હતો ને બંધાયો એવું નથી હો. પ્રેમ તો આપણને પરિવાર ઉપર હોય. પણ એ પોણા હિન્દુસ્તાનનો બાદશાહ હતો, એટલી સંપત્તિ હતી એની પાસે સાહેબ. ને આપણે પાછું લોન ઉપર હાલવાનું હોય. ન તો પ્રેમ તો ઘણો હતો, પણ વાત ખાસ થઈ નહીં. તાજમહેલ તો અમારે બંધાવો, પણ લોન પાસ થઈ નહીં. એનાથી એક જ બંધાયો. મારા 2 સાથે હું તો અમદાવાદમાં દલતુંગી 2 બંધાવું. બોલો, પણ આપણી પાસે સગવડ નહીં પૈસા. શાસ્ત્રો લખાણા સાહેબ. રાધા કેટલી ગોરી હતી, કનૈયો તો હાવ કાળો હતો, છતાંય કહેવું પડે કે હર શામ સુહાની નહીં હોતી, હર ચાહત કે પીછે કોઈ કહાની નહીં હોતી, પર કુછ તો અસર હૈ મોહબ્બત में, वरना गोरी गोरी राधा सांवरे शाम की दीवानी नहीं होती साहेબ. એના હિસાબે અમે આવ્યા છીએ. એ પ્રેમના સંબંધે આવ્યા છે સાહેબ. અને સાહેબ આપણું ગામડું, એ તો ગામડું હોય. 2 કોટા ગામો અહીંયા હોય એવું કંઈ નથી. અમારા ગામમાં છે ને અહીંયા હશે કે એવું નથી. કોડાથી જ ગામ રૂડા લાગે પાછા. હા, આ કોડાની ઉત્પત્તિ ક્યાંથી થઈ બધું હું તમને કહીશ, મારા સ્મૃતિમાં આવશે તો. કેમ કે હમણાં 6 મહિનાથી 8 મહિનાથી કાર્યક્રમ બંધ છે ને, તે બધું ભૂલી જ ગયા છે હો દેવાયતભાઈ. હમણાં મોરેર બાપુ મને પૂછતા હતા, મને કે બાપુ કંઈ નવું શીખ્યા? મેં જૂનું ભૂલી ગયા. નવું શું શીખે? પણ એવો સુંદર મજાનો અહીંયા એકતાનો જ્યારે માહોલ હોય, ત્યારે ગામડું સાહેબ આપણે કેવું હોય. એકાદી વાત કરીને, હાસ્યની 2-4 વાત કરીને આપણે દેવાયતભાઈને સાંભળીએ. કેવું ગામડું હોય સાહેબ, વગાડવાનું છે હું. અમારા સાજિંદા મિત્રોને એકદમ જોરદાર તાળીના ગડગડાટથી વધાવો. આ અમને રોજ રાતે ઉજળા કરીને દેખાડે છે અમારા સાજિંદા સાહેબ. મોર પીછા વગર રૂડો ન લાગે ને, એમાં અમે અમારા સાજિંદા વગર રૂડા ન લાગીએ. હા, રોજ ઉજળા કરીને દેખાડે સાહેબ. અમારેથી એક ડગલું આગળ હોય ને તો અમારા સાજિંદા છે સાહેબ. કળામાં પેમેન્ટમાં નાના છે. અમે 2-2 લાખ પડાવી, એમને 2-3 હજાર જ દેવી. પેમેન્ટમાં નાના હોય, પણ કળા એની અમારી કરતાં મોટી હોય સાહેબ. અમને રોજ ઉજળા કરીને દેખાડતા હોય છે. એ સાજિંદાને જોરદાર તાળીઓ ગડગડાટથી એકદમ વધાવો. ગામડું એટલે ગામડું સાહેબ. કેવું ગામડું? અહીંયા બળદગાડાને વળી ફાડા હોય, વ્યવહાર હવના જાડા હોય, નાનું અમથું મકાન હોય, મકાનના ભલે ટેકા હોય, પણ દિલના ડેકા હોય. હા, અહીં બાપુ ડાયરો ભલે પીતા હોય, પણ ઘરે જગદંબા સીતા હોય હો સાહેબ. હા, અહીં અધર્મથી બધા બીતા હોય ને ઘરે ઘરે રામાયણની ગીતા હોય. એ આપણું ગામડું સાહેબ. કેવું ગામડું હોય કે ગાજે છે ગીત જા હેત ના રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. વાહ રવિરાજ વાહ. અમારા ભાણેજ કંથારિયાથી આવ્યા છે. અમથા 5,000 ઉછીતા માગો ના પડે, પણ આમ 20,000 ઉડાડી દો. ગાજે છે ગીત જા હેત ના રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. જ્યાં નદીઓ નાથીમાં મીઠા નીર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
હે દુઃખમાં ભેળું છે આખું ગામ રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ધરતી કેડે છે બધા સાથ મારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. અહીંયા ઊંચા નીચાનો નથી ભેદ રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ગામડાના પાછા આપણા લોકગીતો કેવા હતા સાહેબ. આ વડીલ માતાઓ બહેનોએ જયા ફારેવતીના જાગરણમાં અને મોળાકતમાં અને રઢિયાળી રાયતુમાં ગાયા હશે સાહેબ. કેવા લોકગીતો આપણે હતા. એકાદી કરીએ સંભળાઈ દો. સોના ઈંટોની રૂપા બેડલું રે નાગર ઉભા લો રંગ રસિયા. સોના ઈંટોની રૂપા બેડલું રે નાગર ઉભા લો રંગ રસિયા. કાન મુને કાન મુને કાન મુને કડુલો ચડાવ રે નાગર ઉભા રો રંગ રસિયા. નાગર ઉભા રો રંગ રસિયા. આ જે કાંઈ રકમ આવે ને સાહેબ એમાંથી એક પણ રૂપિયો અમે એકય કલાકાર ઘરે લઈ જવાના નથી. અને માતાજીની દયાથી આપણને આ સૂટકમાં રસાઈ નથી. અમારા મોદી સાહેબે હવે મેર કરી દીધી હતી. વીઘાના 5-5 7-7 લાખ આવે છે. અને ઘણી જમીન છે, વેચ્યું તોય ખૂટશે નહીં માતાજીની દયાથી. મોદી સાહેબને એકદમ આપણે વધાવશું. આપણો ગુજરાતનો વીરલો દિલ્હી બેઠો છે કે રાજકારણ છે નથી વધાવવું. આપણો ગુજરાતનો વીરલો છે યાર. એકદમ વધાવો જોરદાર તાળીઓ. હું તો કોંગ્રેસનો માણસ છું. હા, હું બધી ચૂંટણી કોંગ્રેસમાંથી જ લડ્યો છું. એકય બાકી નથી રાખી. આ 2017ની હમણાં કહીએ ધંધુકા વિધાનસભામાં જ લડ્યો. અને હવે છે ને બાપુ એક સંસદની રહી છે એ લડવાની છે. એમાં મારા સુરેન્દ્રનગર સીટ આવશે એટલે તમારા મત મારે કામમાં આવશે. એટલે આપણે 5000 નથી જોતા પણ ગામ વતી આખા ગામ વતી 5 મત દેજો. ખૂબ ખૂબ ધન્યવાદ. પણ મને મોદી સાહેબ ગમે એટલે હું કહું. આમાં રાજકારણને આપણે અત્યારે કંઈ લાવવાનું નથી કેમ કે અમે કંઈ પ્રચારમાં આવ્યા નથી ભાઈ. પણ એનો આપણને અવાજ કેવો સરસ લાગતો. રોનક તો બદલી જ નાખી છે. ભાઈઓ બહેનો તાળીઓ પાડો. આટલું બોલાતા તાળીઓ પાડતા બધા. ગુજરાત કેટલું ભાગશાળી રાજ્ય કે 1600 કિલોમીટર તો દરિયા કિનારો મળ્યો છે મારા ભાઈ બહેનો. મારા ભાઈઓ બહેનો ગુજરાત કેટલું પવિત્ર રાજ્ય છે. સોમનાથ ને દ્વારકા જેવા મંદિરો મળે છે મારા ભાઈ બહેનો. પણ મારા ભાઈ બહેનો હજી મને એ ખબર નથી પડતી કે આ પવિત્ર ગુજરાતમાં દારૂ આવે છે ક્યાંથી ભાઈઓ બહેનો. મોદી સાહેબને ખબર છે કે પવિત્ર ગુજરાતમાં ખમીર બનતો સમાજ રહે છે. તમે ગમે એટલી નાકાબંધી કરો તો અમે નવેલીમાંથી લઈ આવી ભાઈઓ બહેનો. અમે રજવાડા દઈ દીધા છે. ગુપ્ત રસ્તા તો હજી મારી પાસે છે મારા ભાઈઓ બહેનો. હા, પણ બહુ આનંદ થતો. હા, આપણે ચૂંટણીની વાત જ નથી કરી. એ વાતો તમારી પાસે બહુ હોય પણ અત્યારે આપણે એ નથી કરવી. પણ મારે કહેવાનો ભાવાર્થ કે આખા સંસ્કૃતિના કાર્યક્રમ સાહેબ તમે જોજો. હાસ્યથી તમને આનંદ મળે સાહેબ. ભગવાન ન મળે. આનંદ મળે. ભગવાન તો કાં સંતનો ભેટો થાય તો મળે ને કાં આવા કોઈ સંતવાણીનો ભેટો થાય ને તો મળે સાહેબ ભગવાન. હાસ્ય તો મળશે તમને પણ આખા તમે જોજો. હવે આ ચેનલો આવી ગઈ, ટીવીની ચેનલો એટલા બધા વિકૃત કાર્યક્રમો આવવા માંડ્યા છે કે આખો પરિવાર ભેગો બેહીને જો કોઈ બચે જોઈએ કે એવો કાર્યક્રમ હવે આ દેશમાં વધ્યો હોય ને સાહેબ તો અમારા લોક ડાયરાનો એક જ કાર્યક્રમ છે. હા, તો તમે જોજો આ હિન્દી પિક્ચર તમે 200-250 કરોડના ખર્ચે ઉતરે પણ અઠવાડિયું ટોકીજમાં ન હાલે.
8 દિન પાટિયા હેઠા આવે અને અમારા ડાયરા હો વર્ષથી હાલે છે સાહેબ, કારણ કે આપણી સંસ્કૃતિ પડી છે આમાં. આપણા દેશની સંસ્કૃતિ છે સાહેબ. ન તો હું તો કાંઈ ટીવી બીવી એવું કાંઈ જોતોય નથી કોઈ દી. આ એક દિવાળી મેં ચાલુ કર્યું તો ઋતિક રોશનનું ગીત આવ્યું, બોલો મેં એસા ક્યું હું, મેં તારી માને પૂછ. એનું પૂરું થયું ને તારું ઐશ્વર્યા બેનનું ગીત આવ્યું, લીંબુડા 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 ચોટા ચોટા કાચા કાચા લીંબુડા લાઈ દો. મેં કહું આટલા બધા તને લીંબુ ભાવતા જ બેન, તો અભિષેકની હારે હું કામ ફેરા ફરી? અમારે લીંબુની વાડિયું છે બોલો. એનું પૂછ્યું નતા રવિના ટંડન બેનનું ગીત આવ્યું, બોલો એમને ચાલુ જ ગીત હો. આપણે બધી બેન જ કહેવાય ને, આપણે ક્યાં માગવું આવવાનું? રવિના બેનનું ગીત આવ્યું કે બોમ્બે से गई दिल्ली, दिल्ली से गई पूना, पूना से गई पटना, फिर भी ना मिला सजना. મેં કહું આટલું બધું રખડીતા અમારે ભાલમાં આવતી રહ્યો હતો. અમારે જો આ સજનાના ઢગલા બેઠા છે બધા. હે આ બધું આ એવું છે સાહેબ બધું. આ માતાઓ બહેનો ના એમાં થોડીક લોભ પ્રકૃતિ વધારે હોય બહેનોમાં, બીજું કંઈ નથી. અમે માતાઓ બહેનોને જોક્સ તો હું કહેતો જ નથી, પણ લોભ પ્રકૃતિ થોડીક વધારે હોય. આ તમે જોજો ઓલી ઓલી હોઠ રંગવાની શીશી લે ને 10 રૂપિયાની આવે, નકરા 10 રૂપિયાની. એમાં પાછો લોભ કેટલો કરે ખબર છે? ઉપરના હોઠે જ ચોપડે અને પછી પાપા 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 કરીને રેઠે ચોંટાડી દે. બોલો આ બધું અમે જોઈ છીએ એટલે ખબર પડી અમને. પણ આ એક તમે જોજો, આ મર્યાદા છે, એક લોક ડાયરો છે. અહીંયા તમે જુઓ ને, આપણે એક બાજુ ભાઈઓ બેઠા છે, એક બાજુ બહેનો બેઠા છે. કેટલી બધી આપણે ગામડાની મર્યાદા છે. શહેરમાં આવું જાજુ નથી સાહેબ. અમે અમારા હોલમાં કાર્યક્રમ હોય ને તો ધતુરો ને ધતુરી પાસે બેઠા હોય. અમે કંઈક જોક્સ કેવી ને એટલે ધતુરીને ઘરવાળીને પૂછે, સ્મિતા બાપુના જોક્સમાં હસવું છે એટલે તમે શું હાંઠ્યું ક્યાં આવ્યા છે તારી જાતની સ્મિતુડી? આ સ્મિતુડીઓ અમને ધંધે લગાડા ભાઈ. હા આ તો એક આખું ઓલું છે સાહેબ, ગરિમા છે આપણી ગુજરાતની. તમે જો આ કાર્યક્રમો અમે તો ગામો ગામ કરતા હોય એટલે અમને અનુભવ હોય સાહેબ. અને હાસ્ય તો ગમે ત્યાંથી મળે ને સાહેબ. મુંબઈમાં મારો કાર્યક્રમ, મુંબઈમાં મીરા રોડ ઉપર હું 5 વાગે ઉતર્યો લક્ઝરીમાં. એટલે મારા મિત્રને હું ફોન કરતો કરતો આમ જતો હતો. મેં કીધું મને બગીચા આવીને લઈ જાય. ફોન કરતો કરતો મારી આગળ ઓડી ગાડી જતી, મારી પાછળ એક બેન આવે. 5 વાગે હો દેવાયતભાઈ. બેન મને કે આગળ ઓડી જાય ગાડી જાય તમારી છે? મેં કીધું આપણે નથી કીધું બેન હો. કેમ એવું પૂછ્યું? મને કે કંઈ નહીં, તમે વાહે વાહે જાઓ છો ને એટલે. મેં કીધું એમ તો તમે મારી વાહે વાહે આવો છો. તે વાહે વાહે બધું બાપુજીનું થોડું કોઈ કીધું. હા હાસ્ય ગમે ત્યાંથી મળી જાય સાહેબ. હા અને હું આપણે બોમ્બે જઉં ને, મારા કાર્યક્રમ હોય ને તો લગભગ હું ટેક્સી જ બાંધી લઉં. હું ટ્રેનમાં કોઈ દી એક ગળદી એટલી બધી હોય સાહેબ ટ્રેનમાં. આપણે કાઠિયાવાડી દેહુરિયા માણ, હવે આપણે સડી માન ઉતરવામાં કોકે ધધા લગાડ્યા હોય તો ઘરના રખડે ને છોકરા, એટલે હું ધંધો જ ન કરું, ટેક્સી બાંધી લઉં એને કરતા. એમાં એક દાન વળી ખાલી ડબ્બો હતો ને, મારે ચર્ચ જવું હતું, ખાલી ડબ્બો મારો કાર્યક્રમ અહીંયા હતો. તો ખાલી ડબ્બો રેલવેને ભાડ્યો ને અનુભાઈ, તો હું તો બેસી ગયો. આપણને ખાલી આપણે કાઠિયાવાડી દેહુરિયા માણ, આપણને ત્યાં ખબર નહીં હતો લેડીઝ ડબ્બો, આપણને ખબર ન હોય. હું જ બેસી ગયો. તો 4-5 બહેનો 7-8 બેઠા હતા. મેં જગ્યા ઘણી ખાલી રહી કીધું બેઠો ને તો એક બેન આવ્યા. એ તો હિન્દી બોલે. मन के डब्बा महिलाएं के लिए है. मैं तो हम किसके लिए है? हास्य तो गम्य ત્યાંથી સાહેબ મળી જાય. ગમે ત્યાંથી તમે જ્યાં આમ 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 તમે ઓલું નજર કરો ને ત્યાંથી હાસ્ય તમને મળી જાય. હા પણ આ ગોતું वो હું છે હો. बानी के प्रभाव से पराक्रम की लेखनी से सदियों का जाते, जहाँ जहाँ तारे नहीं जाते, जहाँ शशि नहीं जाते, जहाँ रवि नहीं जाते, वहाँ कवि हम जाते हैं साહેબ. ગોતવું અઘરું છે. અને હાસ્ય બધું મને ભાવનગરથી બહુ મળતું. એટલે હું નાનો હતો ને દેવેશભાઈ, પિક્ચર જોવા બહુ જતો ભાવનગર. એ વખતે મારા કારખાનું હતું હીરાનું, બહુ પિક્ચર જોવા જતો. અને એ વખતે સાહેબ સ્નેહલતા અને ઉપેન્દ્ર ત્રિવેદીનો કાળ, સમયકાળ. આ બધા વડીલો બેઠા છે ને એ બધા જોયું છે સ્નેહલતા અને ઉપેન્દ્ર. અને આપણી ધરતીના જ પિક્ચરો સાહેબ. આણંદે દેવરોન, હોથલ પદમણી, માંગડા વાળો, આપણી ધરતીના રામ વાળો, એટલે આપણે જોતા હતા. અત્યારે હવે આ બધા ગુજરાતી પિક્ચર આપણે નથી જોતા. એનું કારણ શું છે કે હવે બધા પિક્ચર રંગલા રંગલીના થઈ ગયા સાહેબ. આ એક પિક્ચરનું મેં બોર્ડ વાંચ્યું હતું, ગોરી મને મિસ કોલ ન મારી. મેં તો બેલેન્સ પુરાઈ દે ને.
આ કોણ જોવા જાય? ઉપેન્દ્રભાઈ ત્રિવેદી ને એક સમયકાળ સાહેબ એ બોલે ને તો આપણે એમ થાય હજી બોલે ને આપણે સાંભળ્યા, વડીલોએ જોયું હશે, એ બધાને ખબર હશે સાહેબ. આ યુવાનોને કદાચ ન ખબર હોય. એ ગીતે એ વખતે એવા હતા સાહેબ. હિન્દી ફિલ્મના ગીતો એવા હતા, એમાં મને તમને કંઈક મળતું. એ કીર્તન હતા, એ ગીત નહોતા. આ ચોલી કે પીછે ક્યાં હે એવા નહીં, એમાં કંઈક સમર્પણ હતું સાહેબ. હે એકાદી હિન્દી કડી આપણે સાંભળાવી, હાલો શું એક મજા હતી સાહેબ. આ ધર્મનો કાર્યક્રમ છે, હાલો સાંભળાવી દઈએ. મોરબની તન ગાટ કરે મન, મોરબની તન ગાટ કરે મન, મોરબની તન ગાટ કરે મન, મોરબની. મને ક્યાં ગાતા આવડે? આપણે કજરા कजरा मुँह वाला अखियों में ऐसा डाला, कजरे ने ले ली मेरी जान, हाँ रे मैं तेरे कुर्बान, दुनिया है मेरे पीछे लेकिन मैं तेरे पीछे, अपना बना ले मेरी जान, रे मैं तेरे कुर्बान, एक परदेसी मेरा दिल ले गया, जाते जाते मीठा मीठा गम दे गया, हे कौन परदेसी तेरा दिल ले गया, मोटी मोटी अखियों में आंसू दे गया. सब परदेसियों की यही है निशानी, अखियां मिलाई और शीशे की जवानी, मंगल भवन या मंगल हारी, द्रवभूत दशरथ यजिर बिहारी, तुम मम प्रिय भरत समभाई, गद गद किरर नयन बहनीरा. આ મજા હતી સાહેબ. હા, એ વખતે આ બધા પિક્ચરો જોવા હું જતો, સ્નેહલતા ઉપેન્દ્ર ત્રિવેદી. ઉપેન્દ્ર ત્રિવેદી બોલે એટલે આપણે એમ થાય હજી બોલ્યા કરે ને આપણે સાંભળવી. આ શેતલને કાંઠે પિક્ચર હોય, ઉપેન્દ્ર દેવરો બન્યો હોય, સ્નેહલતા આણંદે બની હોય, અને ઉપેન્દ્રભાઈ ત્રિવેદી બોલે કે તું તો મારા ઘરમાં હરતી ફરીને એને ઉલાર કરતી જોવાના તમને વર્તા છે. આણંદની વર્તામાં તો હું હજી જીવું છું. તો આણંદ એમ કે વાહળી વગાડ દેવરા, તો ઉપેન્દ્રભાઈ કે એકલી વાહળી ન વાગે, વાહળીને તારા ગળાનો હથવારો ન મળે તો વાહળી વીજો ઘણી લાગે. અહીંયા ગીત આવે રૂડીના રંગીલી વાલા તારી વાંસળી સાહેબ. આ એક મજા હતી ઉમેશ. હા, વિલને એવા હતા ને એ વખતે, વિલને એવા અરવિંદ રાઠોડ ને. હા, વિલન બરોબર ભાત લઈને નીકળી હોય સોન, અને એ વખતે વિલન પડે આડો અને તરત કે સોન દેવરામાં શું તું ભાળી ગઈ છું જે મારામાં નથી. સસની લતે એક જ ડાયલોગ, હાલતી નો થા હાલતી નો. આપણને મજા આવતી સાંભળવાની સાહેબ. હા, આ બધા અહીંયાથી અમને હાસ્ય મળી જતા સાહેબ. હા, આ હાસ્ય અમને અહીંયાથી મળતું. એકદમ તું જોવા બેઠેલો ને પિક્ચર, આ ક્યાંથી હાસ્ય મળતું છે એટલે આપને કહી દઉં. પિક્ચર જોવા બેઠેલો, એમાં 7-8 દીકરીઓ મારી આગળ બેઠેલા. તે જે સીન આવે ને એ બોલ બોલ કરે. હો, જે સીન આવે એ બોલ બોલ કરે. મને હરખું જોવા જ ન દે ને, જાણીને બાપુજી બનાવ્યું હોય. એમાં એક સીન એવો સરસ આવ્યો ને, સાસુ વહુનો સીન, કે સાસુ વહુને સારી રીતે હાંચવે, નવા નવા હાડલા લઈ દે, આડે આડે કામ કરી દે. એવો સીન આવ્યો ને, તો એક દીકરી બોલી કે આવા સાસુ મને મળે તો કેવું સારું. પછી ખોટું શું અનુભવી, મેં ડોકું કાઢીને કીધું મેં મારા બાઈ એવા જ છે. પછી વાતો કરતી બંધ થયું. અને હારી હાહુની જ આશા હોય ને ભાઈ, હારી હાહુની જ બધાને આશા હોય ને. અમુક તો મિલિટરી મગજની હોય. બોલો, અમારા જોરભાનું કલેક્શન છે આ મિલિટરી મગજની. એનો 80 વર્ષનો એનો ઘરવાળો ડોહો ઢાળિયામાં હૂતો હોય, એનું ધ્યાન ન રાખે ને કાનુડાનું કીર્તન ઉપાડે. બોલો, દ્વારકાની બજારમાં કાનુડો દેખાયો છે, તા ઢાળિયામાં હૂતો નથી દેખાતો. કાનુડાના જ ઉપાડે. કાનાને માખણ ભાવે રે, કાનાને મિસરી ભાવે, પણ એ બધું આને દેતા આને ભાવે. કાનાને મિસરી ખવડાવે ને, આને આખી જિંદગી ખીચડી ખવડાવે ને ખાટલે પાડ્યો, આનું કઈ. હા, કેમ કે માજ્યું છે ને ડોસ્યું, અમુક તો બહુ બહુ હોશિયાર હોય, એવું કઈ નથી. હા, એક ડોશીમાં છે ને ઓલી ડાય વાળ ઉતારેલા ઘૂંસું ધોળી, અને ડાયમાં બોલી કાળી કરે, ઘૂંસું કાળી કરે. બોલ, મેં માડી આ ડાય માથે ચોપડાય, ઘૂંસું ન ચોપડાય. તમને કે ગગા મને ખબર છે, પણ કે ગામમાં વાળ લેવા વાળો આવે ને એ ધોળી ઘૂંસું લેતો નથી. કાળી કરી કરીને બટકાવતા ડોશમાં.
બહુ હોશિયાર હોય. એક ડોશમાં મંદિરે નીકળે ને કાયમ મને કાજુ બદામ કાયમ આપે, બોલો કાયમ મને આપે. હું તો કહું આપણે શું વાંધો. એક દી મેં ડોશમાં કીધું, મેં કીધું ડોશમાં આ કીધું બદામ ને કાજુ તમારે ખવાય, કીધું તમને નથી ખાતા? અરે પધારો પધારો ઇન્દુભા બાપુ, ઓહો અમારે ઇન્દુભા બાપુ મારા પરમ સ્નેહી. એસટીમાં ડ્રાઈવર હતા સાહેબ, અમે અમારી પાસે પાસ ન હોય ન હોય તો એક અમને ભડિયાત પકડી દેતા. અને સાહેબો એવા હતા હોય એ વખતે, અમે નિહાળે જવી કે ન જવી હાજરી પૂછી દેતા. હા ધંધુકા હું ભણેલો, આમાં કોઈ મેરેજ ભણેલા? હું ધંધુકા ભણેલો, પણ આપણે ત્યાં ભણવું નહોતું એટલે આપણે ઊંધો જ જવાબ દેતા સાહેબ જે પ્રશ્ન પૂછે. સાહેબ કે અંગ્રેજોએ ભારતમાં પહેલો પગ મૂક્યો પછી શું કર્યું? મેં પછી બીજો પગ મૂક્યો. ગંગા નદીમાં નાવા પડે મોઢું કઈ બાજુ રખાય? મેં લુગડા કાઢ્યો એ બાજુ. હા એક દી મને કે બાટલામાં ને બાટલીમાં ફેર શું? દેવેશભાઈ બાટલામાં ને બાટલીમાં ફેર શું? મેં સાહેબ બાટલો છે ને એ ચડાવવો પડે અને બાટલીની મેળા ચડી જાય, ફેર આટલો. પણ અમારા પરમ સ્નેહી ઇન્દુભાઈ બહુ આનંદ અમે એ વખતે કરેલો છે. એટલે આ બધા હાસ્ય અમને અહીંયાથી મળતા સાહેબ. હા એકદમ તો હું જોવા બેઠેલો ને ટોકીજમાં, તે મારી આગળ એક કપલ જોવા આવેલું, બે માણસ, બે નવા પૈણ્યા છે તાજા, આગળ બેઠા છે જોવા. એમાં ઇન્ટર પડ્યું ને ઇન્ટર, તો એનો ધતુરો બહાર ખારસિંગ લેવાઈ ગયો. એ વખતે એવું હતું ને ઇન્ટરમાં ખારસિંગ લઈ આવે અને ખાય પછી. તે ખારસિંગ લઈને આવ્યો ને ત્યાં પિક્ચર ચાલુ થઈ ગયું, ટોકીજમાં અંધારું થઈ ગયું, બોલો. તો એને વહુની લાઈન ભૂલી ગયો ને મારી લાઈનમાં આવ્યો. ખુરશી ખાલી હતી ત્યાં આવીને બેઠો. એને ધીમો ને ઘરના પાસે આવીને બેઠો. પછી કાગળ ઉખાડીને મને કે લે ખારસિંગ ખા. તો હું જ મીંડો ખાવા. એ એક બુકડો ખાય તો આપણે બે હો બાપુ. આપણે અંધારાનો પૂરેપૂરો લાભ લીધો. હો ઉમેશ સત્ય ઘટનાનો પ્રસંગ હો. ખારસિંગ ખાઈ રહ્યા ને પછી મને કે તારે કેવા કલરની સાડી લેવી છે? મેં કીધું ગુલાબી લેતો હોય. પછી કડે ચડ્યો મને કે મારા પત્ની. મેં બાકડો ટપી જા, ખોટો ભરાણો. મને કે તમે મારી ખારસિંગ ખાઈ ગયા? મેં ત્યાં દીદીને ખાધી. ઉભા ખુરશી ખાલી કરી કોઈક ડાળિયા વાળો આવ્યો. ઉભા કીધું અહીંયાથી હાંસી મળી જતા, બોલો. હા એકદમ તો જોવા બેઠેલો, એક બેનનો નંબર મારી બાજુમાં આવ્યો. તે ઉધરસ ખા ખા કરે, બોલો. મને પિક્ચર જ ન જોવા દે. મેં બેન ટીકડી નથી લેતા, દવા નથી લેતા? મને કે બહુ લીધી ભાઈ, ઉધર મળતી. બેવજો બાપુ પાછો, ઇન્દુભાઈ બાપુ બેજો. હા તમારે ઘરે ચા પીને જવાનું મારે. મેં બેન દવા નથી લેતા? મને કે બહુ લીધી ભાઈ, ઉધર મળતી જ નથી. મેં કે આપણી પાસે છે? પછી બેનને ટીકડી આપી ને 3 કલાક પિક્ચર પૂરું થયું ને એક ઉધર ન આવી બેનને. બહાર નીકળીને મને કે ટીકડી બહુ સારી કંપનીની છે. કઈ કંપની છે? ઓગળતી પણ નથી. મેં મોઢામાં જ પાછી લાવો બેન, એ મારા બિસ્કુટનું બટન છે કીધું. 3 કલાક ઝઘડાયું, બોલો. એ આ દીગુભા ચુડાસમાં. અને એ બટન પાછું લઈ આવ્યો, હજી પૂજા મૂક્યો છે. હું પેલા જેસલ જાડેજા જેવો જ હતો. ઘરે તોળા દે નારે આવ્યા ને પછી ભક્તિમાં પડ્યા. ભજન મારે બહુ શેઠું હતું. હા પણ હાસ્યની તો અમે આખી રાત બોલીને સાહેબ તોય વાતું ન ખૂટે. આપણે એક આળાભેડ કલાકારને સાંભળવો છે સાહેબ. હે અમારા મુના બાપુને એકદમ જોરદાર તાળીનો ગડગડાટથી કુંવરને વધાવો. હે અને જેના એક એક શબ્દની માલપા કાંઈક સમર્પણ પડ્યા હોય, જેની એક એક વાતની માલપા કાંઈક વેદના પડી હોય, જેના એક એક મર્મની માલપા કાંઈક મરદાનગી પડી હોય, એવો શબ્દનો વેપારી એટલે અમારા દેવાયતભાઈ ખવડ, મારો પરમ સ્નેહી મિત્ર. જોરદાર તાળીનો ગડગડાટથી વધાવો. એ તો બધું પછી હવે અમારે દેવાયતભાઈ